તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે અંબાલાલની મહત્વની આગાહી, ત્યારબાદ જાણીશું આજે ભારેથી અતિ ભારે વરસાદ, તેમજ આગળ જાણીશું એલપીજીની મોટી ખુશખબર, તેમજ રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી, ટમેટાના ભાવ આસમાને તથા ખેડૂતોને 8,000નો હપ્તો, તેમજ આજથી ટોલ ટેક્સ વધ્યા તથા અમૂલ કાઠિયાવાડી છાશ, તેમજ ખેડૂતો માટે મોટા સમાચાર તથા નમો લક્ષ્મી યોજના। તો આ તમામ મહત્વના ખેડૂતો માટેના સમાચાર જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ કિસાન દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી દિવસભરના કામના સમાચાર આપને સૌથી પહેલાં મળતા રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર આપની સામે આવી રહ્યા છે કે અંબાલાલ પટેલની મહત્વની આગાહી, જેમાં તેણે કહ્યું છે કે પૂર આવશે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે। ખાસ કરીને આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પાણી થઈ જશે। 10 ઇંચથી વધુ વરસાદ પડશે। એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ પડશે। સુરત સહિતના ભાગમાં 4 થી 5 ઇંચ વરસાદ પડશે, તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે। આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે આજે ભારેથી અતિ ભારે વરસાદ, રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 3 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। ત્રણેય જિલ્લાઓમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તેમજ અમરેલી, રાજકોટ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે એલપીજી માટે મોટી ખુશખબર, ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। આ યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। આ યોજના હેઠળ 14.2 કિલોગ્રામ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે અને નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે, તેથી PMUY ના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જોકે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી। તો રેશન કાર્ડ ધારકો માટે પુરવઠા વિભાગે અને ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગે તમામ રાશન કાર્ડ ધારકોને જરૂરી માહિતી આપવામાં આવી છે। માહિતી હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવું પડશે, અન્યથા તેમના તમામ રેશન કાર્ડ છે તેના લાભો મળતા બંધ થઈ જશે। આ માટે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા છેલ્લી તારીખ 30મી જૂન 2024 નક્કી કરવામાં આવી છે, તેથી જે કોઈ પણ વ્યક્તિ છે તેમને KYC કરવાનું બાકી છે તે ફટાફટ KYC કરાવી લે। તારીખ છે 30મી જૂન 2024। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે ટમેટાના ભાવ આસમાને। તો ખેડૂત મિત્રો, બટેટા અને ટમેટા જેવા આવશ્યક શાકભાજીના ભાવ ઝડપીથી વધી રહ્યા છે। બજારોમાં આ શાકભાજીની અછતના કારણે ભાવ સતત વધી રહ્યા છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોના લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા ખરીદવા પડે છે, તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ટમેટાની કિંમત 90 થી 95 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે। મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ટમેટાના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે ખેડૂતોને 8,000નો હપ્તો। તો દોસ્તો, મોદી સરકાર 3 પોઈન્ટ સરકાર ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે PM કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે। કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે PM કિસાનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે આજથી ટોલ ટેક્સ વધ્યો। NHAI દેશભરમાં ટોલ ટેક્સ વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થશે। દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ આપી દેવાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આગળ આવી રહ્યા છે કે અમૂલ કાઠિયાવાડી છાશ। અમૂલના વધતા છાશના વેચાણને વેગ આપવાના હેતુથી ડેરી જાયન્ટ અમૂલ દ્વારા ગુરુવારના રોજ કાઠિયાવાડી છાશ રજૂ કરવામાં આવી છે, જે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં લોકપ્રિય છે। અમૂલે મસ્તી દહીંનું 1 કિલોનું પેક પણ લોન્ચ કર્યું છે,
જે તેમની દહીંની બનાવટ છે. કાઠિયાવાડી છાશના 400 મિલીલીટરના પાઉચની કિંમત ₹10 છે. તેમજ કાઠિયાવાડી ખાટી છાશ 2 દિવસની શેલ્ફ લાઈફ ધરાવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપની સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે મોટા સમાચાર. કરોડો ખેડૂતોને હજુ પણ ખબર નથી કે કૃષિ વિભાગે કિસાન એપ લોન્ચ કરી હતી, જેના પર ખેડૂતોની લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ પળવારમાં થાય છે. તમારા મોબાઈલ પર કોઈ પણ નવી માહિતી સૂચના આપોઆપ જુઓ. એટલું જ નહીં, હવે તમારે KYCની ચિંતા કરવાની પણ જરૂર નથી. એપ દ્વારા ફેસ KYCની મંજૂરી આપવામાં આવી છે. એપ ખોલીને સંબંધિત ખેડૂતોએ પોતાનો ચહેરો સ્કેન કરવો પડશે. આ પછી સંબંધિત ખેડૂતનું KYC આપોઆપ સ્વીકારવામાં આવશે. તો દોસ્તો ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આગળ આવી રહ્યા છે કે નમો લક્ષ્મી માટે મોટો આદેશ. 9 ધોરણથી 12 ધોરણની વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય આપવા માટેની નમો લક્ષ્મી યોજનામાં રજીસ્ટ્રેશન વધારવા માટે સ્કૂલોમાં આચાર્ય અને વાલીઓને હવે જરૂર પડે તો વિદ્યાર્થીનીઓની ઘરે જવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને આચાર્યો તેમજ શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. આશા કરું છું કે આપને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.